મુંબઈમાં 6 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોરને સારોલી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી લાખો દાગીનાની તથા મોબાઈલ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં ગુનાખોરીને ડામમાં પોલીસ મેદાને છે ત્યારે સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નિયોલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેથી પસાર થતા મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી 6 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ બંગુને ઝડપી પાડ્યો હતો. સારોલી પોલીસે આરોપી પાસેથી 329.3 ગ્રામ સોનાના દાગીના, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, 2 કાંટા ઘડિયાળ સહિત કુલ 45,26,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ સારોલી પોલીસે આરોપીઓનો કબજો મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા કેટલા સમયથી સુરત સિટીમાં બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસનો કંટ્રોલ કરવા માટે જે અમારી વિવિધ કાર્યવાહી ચાલુ છે, જેમાં વાહન ચેકિંગ પોઈન્ટ પણ છે, અસામાજિક તત્વો જે છે એ લોકોને આઈડેન્ટિફાય કરવા, જે લોકો પાસા તડીપારમાં છે એ લોકોને ચેક કરવા, જે ગાડીને આવ્યા છે એ લોકોને આરોપીઓને પણ ચેક કરવા, એમની પ્રવૃત્તિઓ શું છે એ ચેક કરવા, અટકાયતી પગલાં લેવા, કોમ્બિંગ કરવું, જોઈન્ટ કોમ્બિંગ કરવું, મેગા કોમ્બિંગ કરવું, આ બધી જે અમારી કાર્યવાહી ચાલે છે એ સંદર્ભમાં જ વાહન ચેકિંગ પોઈન્ટનું અમારું જે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નિયોન ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ ચાલુ હતું. અને એ ચેકપોસ્ટ ઉપર જ્યારે ગઈકાલ રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ચેકિંગ કરતા દરમિયાન શંકાસ્પદ આપણને એક ઇસમ દેખાયો હતો, જેની પાસે જે મુદ્દામાલ હતો કે બેગ હતી એ ચેક કરતાં આપણી પાસે આશરે 44 લાખનો મુદ્દામાલ મળ્યો છે. આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ બંગુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે. અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. 2017થી આ પ્રકારની નાની મોટી ચોરીઓ કરે જ છે અને 4 નવા પણ ગુના દાખલ થયા છે, જેની FIRની કોપી અને ફરિયાદની કોપી પણ અત્રેની કચેરીથી મેળવવામાં આવેલ છે. એની જે બેન છે, અમારી પ્રાથમિક ઇન્કવાયરી જે થઈ અને ત્યાંના પોલીસ સાથે પણ અમારે મુંબઈના પોલીસ ઓફિસર સાથે વાત કરતાં ખબર પડી કે એમનું ફેમિલી અને એમની બેન પણ આ જ પ્રકારની ચોરીની કામમાં સંડોવાયેલી છે. જે દાગીના મળ્યા છે એ આશરે 33 જેટલા તોલા જેટલું સોનું મળેલું છે, જે છેલ્લી 4 એણે જે ચોરી કરી હતી બોમ્બેમાં, જે આશરે 44,12,000 રૂપિયાનો થાય છે. 70,000 રૂપિયા એની પાસેથી રોકડા મળ્યા હતા, એક મોબાઈલ અને કાંટા ઘડિયાળ જે પણ એણે ચોરીના પૈસામાંથી જ ખરીદી હતી, એટલે આશરે 45,26,000નો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. અને બોમ્બેથી જે ઓફિસર્સ આવ્યા છે અમે 41 અત્યારે કરી છે અને એને અમે હેન્ડઓવર કરી રહ્યા છીએ. કઈ રીતે પહોંચ્યું? સુરતથી ક્યાં બીજે જવાનું હતું શું ત્યાં? એણે જે બોમ્બેમાં ઘરફોડ ચોરી કરી અને બધો 4 જેટલું ચોરી કરી છે થોડા સમયમાં, અને એ બધો સામાન લઈ અને પોતે ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે જતો હતો, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસી અને બોમ્બેથી બેસી સુરત થઈ અને ખાટુ શ્યામ એ રાજસ્થાન જવાનો હતો અને અમારા વાહન ચેકિંગ દરમિયાન અમે એને પકડી પાડેલ છે. કઈ રીતે ટાર્ગેટ કરતો હતો? જે જગ્યાએ ઘર બંધ હોય અને સોસાયટીઓમાં ફરવું, જે જગ્યાએ ઘર બંધ હોય અને બહાર ન્યૂઝપેપર પડેલા હોય અથવા તો પૂજાનો કોઈ સામાન કે ફૂલહાર 2-3 દિવસથી પડ્યા હોય તો એ ટાર્ગેટ કરતો હતો અને રેગી કરતો હતો. અને એ પ્રકારે એ શંકા સેવતો હતો કે કદાચ આ ઘર બંધ હોઈ શકે છે અને એ પ્રકારેની રેકી કરી અને ઘરફોડ ચોરી રાત દરમિયાન કરતો હતો. અત્યારે અમે 41 કરી છે અને બોમ્બે પોલીસને સોંપીએ છીએ. અમારા ઇન્વેસ્ટિગેશન્સમાં જેટલું હજી આગળ નીકળશે એ પ્રકારે અમે આગળ પૂછપરછ કરીશું અને આગળની કાર્યવાહી પણ કરીશું. પ્રોફેશનલ ચોરી જ કરે છે કે બીજો કોઈ ધંધો વ્યવસાય એની સાથે કરે છે? નાની મોટી છૂટક મજૂરી જ કરતો હતો એ, કે ક્યારેક મજૂરી મળી જાય પોટલા લેવાની અથવા તો કોઈ નાની મોટી કોઈ જગ્યાએ દુકાનમાં, તો એ પ્રકારની છૂટક મજૂરી જ કરતો હતો અને રાત દરમિયાન 2017થી એ રેકી કરી અને આ પ્રકારે ચોરી કરતો હતો અને ઓલરેડી ગુના દાખલ થયેલા છે. અમારી પાસે અત્યારે પ્રાથમિક ઇન્કવાયરીમાં બોમ્બેમાં જ જે ગુનાઓ દાખલ થયા છે એની જ અમારી પાસે માહિતી છે. એમાં મેક્ઝિમમ MHB કોલોની પોલીસ સ્ટેશન જે છે બૃહદ મુંબઈ, એમાં ગુના દાખલ થયેલા છે.